માતા જય મંગળ બધાને. ચાલો તો આપણે ભીંડો ઉતારવા જઈએ છીએ. જો કમ્પ્લીટ થઈ ગયા છે, મોઢે બાંધીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે બુશેટ પહેરવાનું છે. કમ્પ્લીટ તો હું તૈયારી કરું છું, તમે તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે, અત્યારમાં સ્ટાર્ટ કરી દીધો છે. અત્યારે હું ઉતારવા જવાનું છે ને, એ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને જો આપણે આ બધું લઈ લીધું છે, હજી એક વસ્તુ લેવાનું બાકી છે. તો આની વજાનું તો કાંઈ થાય જ નહીં ફેમિલી. તો હાલો હવે ક્યાં જવાનું છે ને બતાવું. આપણે કઈ બહુ આખું નથી જવાનું. તો ફેમિલી આપણે આવી ગયા છીએ રોજના રૂટીન પ્રમાણે. અને આજમાં તો પહેલાં આપણે છે ને ભીંડો ઉતારવાનું છે. ને ભીંડો છે ને 1 નંબર થઈ ગયો છે. આ બાજુ છે ને નિશા કેરા છે, બાકી આ બાજુ તો છે ને ભીંડો એટલે આવ્યો છે. તમને બતાવશું અને કેવી રીતે ઉતારી એ તો તમને ખબર જ હશે, આપણે વિડીયો જોતા હશે એ. અને આજમાં છે ને 3જો વારો છે ભીંડાનો. અને ઘણી બધી શાકભાજી ઉતારવાની છે. શાકભાજી તો આપણે લાટ છે, પણ ઉતારાય એટલી ઉતારીએ. અને બાકી ફેમિલી શીંગું જવો 1 નંબર, કાંઈ ઘટે નહીં એવી. અને આ શીંગ છે ને બધો કળી માલ જ ઉતારવાનો હોય આવી રીતે. તો મોજા પહેરવા પડશે. આજ જવો શીંગે મોટી થઈ ગઈ છે, એક ભીંડેથી તોડવાની છે. એટલે વિડીયામાં કન્ટિન્યુ રહેજો, કેટલો ભીંડો થાય એમ. હાલો ત્યારે ઉછન પપ્પાએ ચાલુ કરી દીધું છે ઉતારવાનું ભીંડો. અને એને છે ને આમાં હજી છે ને આપણે શીરાવ પાંદડા નથી થયા. કા બહુ ઊંચો ભીંડો થઈ ગયો, પણ હજી શીરાવ પાંદડા નથી થયા. મોટા હમી શીંગ આવે ને ત્યારે મજા આવે ઉતારવાની. તો આ બધો તો બહુ ઊંચો છે. આ બાજુ તે એટલો છે. પેલા કેરામાં બે લૂ ને એવું આવે ને બાકી છે ને ફેમિલી શીંગ જવો, ફૂલડું જવો 1 નંબર મસ્ત મજાનું, કાંઈ ઘટે નહીં એવું હો. નરવું બાણ એક જગ્યાએ નહીં, બધી જગ્યાએ. અને આ ફૂલડા છે ને એ બપોરે ખીલે. કાં બધાય જવો કેવા ફૂલડા છે ફેમિલી આપણા ભીંડામાં, સરસ મજાના. અને ફટાફટ ઉતારવા માંડીએ. લાટ બધી શાકભાજી ઉતારવાની છે. અને હિંગુ જવો આવી રીતે છે બધા ભીંડાએ. અને લાટ શાકભાજી ઉતારવાની હોય ને ફેમિલી, એમાંથી વિડીયામાં લેવાય એટલી તો લઈ જ છીએ. કાં તો હાલો ફેમિલી ફટાફટ ઉતારવા માંડીએ, ન કરશે ને બહુ વાર લાગી જાય. તો હાલો ફેમિલી આપણે જો ડોલું ભરી ગયું છે કમ્પ્લીટ. આપણે છે ને નથી ભરાણી. આવા બેન મોટી મોટી શીંગ વીણતી હારું વીણતા જઈ ગયો. એ પછી બદલો છે ને, બદલો વીણવા જાય ને તો સોળાઈ જાય. એમાં નાખતા જાય અહીં ભલે પડી પછી નાખી. અને વીણતી જા મોટી મોટી શીંગ આમાં છે ને હરખી કરતા જઈએ ને તો પછી વારે વારે કઈ આપણે ઓલું કરવું નહીં એમ. લ્યો ઉછન પપ્પાની ડોલમાં બહુ ફર્સ્ટ ક્લાસ ભીંડો હોય. હાલો ત્યારે ફટાફટ ઉતારવા માંડીએ. હજી તો ઓલી વાડી જવાનું છે, લાટ બધી શાકભાજી ઉતારવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી આપણે છે ને એવડો ભીંડો થઈ ગયો છે. જુઓ તમને બતાતું હશે ભીંડો આપણે કેવડો થઈ ગયો છે એમાં. અને ઉતારીએ છે એ ભીંડો એ તો તમને ખબર જ છે. અને અત્યારમાં છે ને વાગી ગયા છે 7:30. બેને જો ક્યારે ભરી લીધી છે પાછી ડોલ. હવે થોડોક જ સેન્ડ પા ખૂણો, બાકીનો જો બધો ઘેરો આખો ઉતારી લીધો છે ફટાફટ. અને હવે ઉછન પપ્પા છે ને ઓલા શેઠે પોટકું લેવા ગયા. આપણે ડોલું ભરાઈ રહ્યું છે. અને ભીંડાની શીંગું જુઓ, ભીંડાની શીંગું છે ને ફેમિલી ઠેઠ તળિયે હોય. હજી જુઓ તળિયે હોય ને એટલે બે કેવર આવે. શું છે કે આમ જુઓ તમે, આમાં નીકળા પાંદડા જ હોય, કાંઈ બતાય નહીં. એટલે બેહીને ઉતારવો પડે, ન કરશે ને મોઢે બહુ આકળે ભીંડો. તો ફેમિલી આવી રીતનું છે જુઓ. અને હવે છે ને પોટકામ નાખી દઈએ. તો ફેમિલી આપણે જો મસ્ત મજાનો ટકરો કરી દીધો છે ભીંડાનો. અને આપણે જો હવે જવું છે ઓલી વાડીએ, પોટકું બાંધી લઈએ. આવી મોટી સિંગ હોય કાઢવાની હોય ફેમિલી. હાલો તો ફટાફટ બાંધી દઈએ. હવે બદલો કાઢવો પડે, નકર નો હાલે. કા તો આવી મહેનત હોય ફેમિલી બકાલામાં. રોજના આપણા તમે વિડીયા જોતા હશો, તમને ખબર જ હશે. આપણે કોઈ દિવસ ડેલી વિડીયા મેકી છીએ. કા કોઈ દિવસ વિડીયો મેકવાનું ભૂલતા જ નથી. આપણે ખાવાનું ભૂલાઈ જાય પણ વિડીયો મેકવાનું નથી ભૂલતા. કા તો વિડીયો આપણે જોતા રહેજો. અને આપણી શાકભાજી કેવી હોય એ જોતા રહેજો. અને આવી રીતે પોટકા ઉપાડ્યા કરીએ. હાલો હવે ફટાફટ જઈ છીએ ઓલી વાડીએ શાકભાજી ઉતારવા. 18 કિલો વજન બહુ થાય ભીંડામાં. જો મારી મમ્મી પોટકું લઈ લીધું છે. અને ભીંડો તમને દેખાડો ને કેવડો છો.
જો જવો ભીંડો ફેમિલી આ તમને વિડીયો જોતા હશો. હજી આ બીજી વીણીનો જ છે કા મમ્મી? જવો ભીંડો આપણો. અને આમાં પોટકા આખો દી ઉપાડવાના હોય આપણે. હાલો ત્યારે હવે જાય શાકભાજી ઉતારવા. તો ફેમિલી આવી ગયા છે વાડીએ ને વાડીએ ઉતારવાનું શરૂ કરી દીધું છે ટમેટા. જુઓ ટમેટા કેવા છે સરસ મજાના. બહુ મસ્તીના છે ટમેટાઓ. પાણી શરૂ છે એમાં પડી ગયું. ટમેટા ફટાફટ ઉતાર લઈને પછી બીજી શાકભાજી ઉતારવાની છે ફેમિલી મસ્ત મજાના. ચલો તો ફેમિલી આપણે ટમેટા ઉતારી લીધા છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના. અને ટમેટા જો એવા પાક્યા છે ને અહીંયા જો પાણી શરૂ કરી દીધું છે અને વાલોળ ઉતારવાની શરૂ કરી દીધી છે ફેમિલી. વાલોળ તો તમને ખબર જ છે. અને પછી હજી છે ને ઘણી શાકભાજી ઉતારવાની છે તો એવું હોય ફેમિલી. અને ભીંડામાં તો જો ભીંડો ઉતારીને વિયેવા આ વાડીએ. અને હવે આ વાડીએ શાકભાજી કેટલી ઉતારી તમે જોઈજો વિડીયામાં. અને આને છે ને આની દાંડલીઓમાં પાછું આવશે કાં વાલોળ. તો આપણે શાકભાજી આવી રીતની હોય ફેમિલી. ચાલો ફેમિલી આપણે છે ને દૂધી ઉતારવાનું શરૂ છે. બેન જો પોટ ભૂલીને વહી ગઈ છે ઓલા શેઠે. એ કંઈ બતાવ્યું નથી આપણે વારવાર દૂધી હું બતાવવી. તો પાણી શરૂ કરવાનું છે આગળ મોટર કાં લાઇટ વહી ગઈ. ઉચ્ચન પપ્પા દવા છાંટતા હતા. અને વાલોળની આપણે જો ડોલ ભરી લીધી છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ. તો હાલો ફટાફટ ઉતારવા માંડીએ. હાલો ફેમિલી આપણે ડોલ ભરી લીધી છે ફર્સ્ટ ક્લાસને હજી ઉતારવાની છે. અને તરબૂચના વેલા આપણે રોપ્યા છે થોડા થોડા ચાક 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 ચાક. તરબૂચ તો આવવા મીંડા લાગે છે. જો ફૂલડામાં બતાય છે. ચાલો ફેમિલી આપણે મસ્ત મજાનો વાલોળનો ટકરો કરી દીધો છે સરસ મજાનો. અને હવે દૂધી બધી બેન જો ઉતારે છે એકલી એકલી. તો હવે દૂધી બધી વ્યાવવાની છે. પાણી શરૂ છે. બહુ પગ બળી ગયા. જવા આમને ટકરા મારી દઈ વાડીમાં પછી પાછા વેવી નાખી તડકાના. જુઓ દૂધી એટલે કંઈ ઘટે નહીં એવી રોજ ને રોજ ઉતારી હો ખૂટતી જ નથી. બેન જો હજી ઉતારવાનું શરૂ છે. જુઓ એ કે વહેલેથી ઉતારીને જાવ તો પાછી હાલું પાછી બતાય ને. બાકી જાંબુડા હેઠે જો પોટકા પીડ્યા છે. અડધા જમરૂખડી હેઠે પીડ્યા છે ઓલી બાજુ. અને હવે છે ને બાંધી લઈ પોટકા ફટાફટ. વાલોળ તો મેકી આવી શેઠે અહીંયા છે ને એક ટકરો ઓલપા પીડ્યો હજી. બધી આપણે શેઠે વેવી નાખી છે બધી ટ્રેક્ટર પાસે. આજ તો ટ્રેક્ટર લઈને આવેલા છીએ. અને બેને છે ને ધાણા ભાજી આજે એમને ખેંચી લીધી છે. આપણે શેઠે જઈને પછી છે ને જોડિયું વાળશું અહીંથી. જો એમને ખેંચી લીધી છે. અત્યારે તડકો થઈ ગયો છે બહુ એટલે બેન કે જોડિયું શેઠે વાળશું. અને હવે આપણે છે ને હજી મોટર ચાલુ કરવી છે. 11:30 થઈ ગયા છે. ચાલો ફેમિલી અત્યારે જો વાગી ગયા છે 3:30. અને પાછા એવા છે વાડીએ શાકભાજી ઉતારીને ગયા હતા ઘરે. અને જમી કાઢવીને પાછા એવા. એમાં એવું છે કે લાઇટ વહી ગઈ હતી ને તો પાણી શરૂ છે. આપણે બકાલામાં છે ને એકાતરા પાવું પડે. તો ચાલુ છે તો વિડીયામાં કન્ટિન્યુ રહેજો. હવે આપણે નાખું મળી આવીએ. ચાલો ફેમિલી 4 વાગી ગયા છે ને આપણે બનાવી નાખી છે વાડીએ સા ફર્સ્ટ ક્લાસ. કા મસ્ત મજાની પાકી ગઈ છે સા ચૂલામાંથી. નુચન પપ્પા આવી ગયા જો. અને પીલી સા આવે કા ગયા છે 5:30 ને આપણે ઘરે વહી આવ્યા કા. અને બેને જો ગાંઠિયા બનાવ્યા છે ઘરે. અત્યારે ગરમા ગરમ જ છે મસ્ત મજાના. બીજું હું બનાવ્યું બતાવું. બીજું જુઓ બે બેનું એ છે ને સેવ બનાવી નાખી છે મસ્ત મજાની. આપણે સેવ છે ને અખાત્રીજમાં બનાવવાની હોય. વણ કાંઈ સેવ પાડવા વાળો આવ્યો નથી ને તો બેનું ઘેરે પાડ નાખીને અખાત્રી તો વહી ગઈ આપણે. આજે તો તન્વિશા બેન ને એમી માં દીકરી બેહી ગયું છે વાડીમાંથી ખડ લઈ આવ્યા. हेलो गाइस, ये मेरी मदर है. मैं इसकी बेटी हूँ, यानी कि मेरा नाम तन्विशा है. હા આ સાથે એમ તો કહી દે.
તો વિડીયોને એન્ડ આપી દઈ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.